આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત જોબનપગીની વાર્તા સાંભળશું। જ્યારે પણ જોબનપગી ગઢપુર આવે ત્યારે તેમનો ઉતારો અક્ષર ઓરડીની બાજુમાં જ ગંગાજળિયા કૂવાની દક્ષિણ બાજુ છાપરી હતી તેમાં રહેતો, અને દરેક વખતે જોબનપગી શ્રીહરિની સુરક્ષામાં જોડાઈને દ્વારપાલ બનીને રહેતા। એ સમયે તેમના હૈયામાં શ્રીહરિની ચરણરજ લેવાનો મહિમા અતિશય વધી ગયેલો। દિલમાં સતત થવા લાગ્યું કે આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણની ચરણરજ મને મળી જાય તો મારું મોટું કામ થઈ જાય। આમ વિચારીને ત્યાં એક મહિનો રહેવાનું નક્કી કર્યું ને સમય પૂરો થવા આવ્યો, પણ ચરણરજ લઈ શકાય એવી તક જ ન મળી। તેમણે ખૂબ મહેનત કરી જોઈ, પણ શક્ય જ ન થયું, કેમ કે જ્યારે મહારાજ સભામાં, ગામમાં, લક્ષ્મીવાડી કે ઘેલે નહાવા જાય ત્યારે તરત જ સેવકો મહારાજને મોજડી આપી દેતા અને મહારાજ તે પહેરી લેતા। તેથી શ્રીહરિ અડવાણે પગે ચાલે જ નહીં, તો ચરણરજ કેમ લેવી? પછી જોબનપગીને વિચાર આવ્યો કે મારા જૂના સ્વભાવ મુજબ કાંઈક કરું તો જ ચરણરજ લેવાની તક મળશે। જો મહારાજની મોજડી જ ઢોલિયા નીચેથી ઉપાડીને ક્યાંક સંઘરી દઉં તો કામ થાય। પછી એક દિવસ શ્રીહરિની મોજડી ચોરી, અને ઉગમના બારણાના ખૂણામાં મહારાજ સ્નાન કરતા, ત્યાં મોટા પથ્થરનો બાજોટ હતો, તેની નીચે સંઘરી દીધી। સવારે શ્રીજી મહારાજ જાગ્યા, સ્નાનાદિક ક્રિયા કરીને જળપાન કર્યું, પોશાક પહેર્યો, પણ આજે મોજડી મળે નહીં। તેથી રતનજી બાપુ અને સેવકો મોજડી ખોળવા લાગ્યા। ઘણી તપાસ કરી, પણ મોજડી ન મળી। ત્યાં તો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે આવ્યા। તેમણે મહારાજને પ્રાર્થના કરી, હે હરિ, ચાલો ગોપીનાથજી મહારાજના મંદિરે દર્શને। ત્યારે શ્રીજી મહારાજ તેમને કહે કે મારી મોજડી લાવી આપો, અથવા મોજડીના ચોરને હાજર કરો, પછી જ અહીંથી મંદિરે જવું છે। ત્યારે રતનજી બાપુ કહે કે હે મહારાજ, ઘણી ગોતી પરંતુ મળતી નથી। તે શ્રીહરિ કહે જે તમે પાર્ષદો અને જોબનપગી અહીં હાજર છે, અને મોજડી જાય ક્યાં? માટે જલ્દીથી ચોરને શોધો। ત્યારે બાજુમાં ઊભેલા જોબનપગીને વિચાર થયો કે ચોરી મેં કરી અને મહારાજે હઠ લીધી છે, હવે હું નિખાલસપણે કબૂલાત નહીં કરું તો પ્રભુ મારા ઉપર નારાજ થશે। આમ વિચારીને રડતા રડતા મહારાજને દિલની વાત કહી કે હે નાથ, આપની મોજડીનો ચોર હું છું। હે ભાલા પ્રભુ, માફ કરજો। આપની ચરણરજ લેવા માટે હું 1 મહિનાથી પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તમે તો નિત્ય મોજડી પહેરીને જ ચાલતા, એથી મને ચરણરજ લેવાની તક નહીં મળી। આટલું કહીને જોબનપગીએ માફી માગીને મોજડી લાવી આપી। તેથી મહારાજ રાજી થયા અને મંદિરે દર્શને જવા તૈયાર થયા, અને જોબનપગીને કહ્યું કે આજે હું અક્ષર ઓરડીથી મંદિર સુધી પાદુકા વિના ચાલું છું। બસ પગી। પછી ઊભા થઈને મહારાજ ચાલવા લાગ્યા, અને ખુશીના આંસુ સાથે જોબનપગીએ છેલ્લા મંદિર સુધીમાં શ્રીહરિના દરેક પગલાની ચરણરજ લીધી। ને શ્રીજી મહારાજે પૂછ્યું કે તમે આનું શું કરશો હવે? ત્યારે પગી કહે કે આપની ચરણરજ તો દિવ્ય બ્રહ્મરસ ગણાય, માટે હું નિત્ય જમીશ ત્યારે પ્રથમ આ ચરણરજ જમીશ। અને એ જ નિયમ કાયમી બની ગયો। એ જમવા બેસે ત્યારે ઘરના સભ્યો ચરણરજમાંથી ચપટી ભરીને થાળીમાં મૂકે,
પછી જ થાળી જમવા આપતા. અને જોબન પગી દરેક કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય. આવી રીતે પ્રગટ પ્રભુની ચરણરજનો મહિમા સમજનારા ભક્ત તો માત્ર જોબન પગી જ થયા છે. આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.